છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં રિમોટ કંટ્રોલ દ્વારા બોમ્બ વિસ્ફોટમાં 2 બાળકોના મોત, 7 પાકિસ્તાની પોલીસકર્મીઓ સહિત 16ના ઘાયલ। જી હા મિત્રો, પાકિસ્તાનથી હચમચી જાય મૂકે તેવો સમાચાર સામે આવી રહ્યા છે। ત્યાં અવારનવાર બોમ્બ વિસ્ફોટ કે આતંકી હુમલાઓની ઘટનાઓ તો બનતી જ રહે છે, ત્યારે તાજેતરના કેસમાં દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં શનિવારે એક જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો। આ હુમલામાં 2 બાળકો સહિત કુલ 3 લોકોના મૃત્યુ પામી ગયા છે, જ્યારે અન્ય 16 લોકો ઘવાયા છે, જેમાં 7 પોલીસકર્મીઓ પણ સામેલ છે। જી હા મિત્રો, વાત કરીએ તો રિમોટ કંટ્રોલ આધારિત બોમ્બ વિસ્ફોટ। પ્રાથમિક અહેવાલ અનુસાર રિમોટ કંટ્રોલ આધારિત બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે। આ બોમ્બને એક બાઇક પર ફિટ કરી દેવામાં આવ્યો હતો। આ બાઇકને લઈને પાકિસ્તાની સ્ટેશનમાં પોલીસ હેડક્વાર્ટરની નજીક પાર્કમાં કરી દેવામાં આવ્યું હતું। જી હા મિત્રો, હજુ કોઈ હુમલાની જવાબદારી સ્વીકારી નથી। હુમલાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની આતંકવાદી વિરોધી વિભાગ અને બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે મુલાકાત લીધી। જોકે હજુ સુધી આ હુમલો કોણે કર્યો તે અંગે કોઈ જાણકારી સામે આવી નથી અને કોઈ સંગઠન પણ જવાબદારી સ્વીકારી નથી, પરંતુ એવું મનાય છે કે આ ક્ષેત્રમાં નાગરિકો અને સુરક્ષા દળોનું નિશાન બનાવનાર ભાગલાવાદી જૂથોની વધતી જતી હિંસાને કારણે આ હુમલાઓ કરાઈ હોઈ શકે તેવું લાગે છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।